વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વધુ એક સ્થળે પાણીની લાઇનમાં મોટું લીકેજ થયું છે। શહેરના અટલાદરા કિસ્કોલી સર્કલ નજીક આ ઘટના બની, જ્યાં પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। આ વિસ્તારમાં વગર વરસાદે જાણે પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। પાલિકા લોકોને સમયસર પાણી આપી શકતી નથી, ત્યારે આ રીતે પાણીનો બગાડ કેટલો વ્યાજબી છે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। કિંમતી પાણીનો આ બગાડ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। પાણી લીકેજનો પ્રોબ્લેમ છે અને તંત્રને અમે એક બે વાર કીધું હતું અને કામગીરી બી કરે છે, પણ આગળની સાઈડે અમે 2 દિવસથી એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ જગ્યા પર આ પાણીનું વેસ્ટ જાય છે, એ લોકો ધ્યાન આપતું નહીં। અને બીજી વસ્તુ એ છે કે એક બાજુ એવું લીકેજ છે કે ભાઈ પાણીનું આપણે કમાટી બાગનો તઈ ફુવારો હતો એવો ફુવારો યાદ આવી જાય છે।